રાધનપુરમાં ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણી ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી। રાધનપુરમાં ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણી ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવી, જ્યાં સંગઠનની એકતા અને કાર્યકર્તાઓની પ્રતિબદ્ધતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું। તારીખ 6 એપ્રિલ 2026ના રોજ સોમવારના દિવસે રાધનપુર શહેરમાં વહેલી સવારેથી જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉજવણીનો માહોલ છવાયો હતો। શહેરના લોકપ્રિય ધારાસભ્ય લવિંગજી ઠાકોરના મસાલી રોડ સ્થિત નિવાસ સ્થાનેથી સવારે 8:30 કલાકે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો। આ ધ્વજારોહણ દરમિયાન શહેર અને તાલુકા સ્તરના હોદ્દેદારો, મોરચાના પ્રતિનિધિઓ, નગરપાલિકાના સભ્યો તેમજ વરિષ્ઠ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન એકતા અને સંગઠનના સૂત્રો સાથે કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર જોવા મળ્યો હતો। આ પ્રસંગે વારાહી માર્કેટયાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી, લક્ષ્મણભાઈ આહિર, મનોજભાઈ પટેલ સહિત શહેર અને તાલુકા સંગઠનના અગ્રણીઓએ હાજરી આપી હતી। તમામ કાર્યકર્તાઓએ મળીને પાર્ટીના વિકાસ યાત્રાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના અંતે રાષ્ટ્ર સેવા અને પાર્ટીના સિદ્ધાંતો પ્રત્યે આગળ રહીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર આયોજનને સફળ બનાવવામાં રાધનપુર શહેર ભાજપ પરિવારનો મહત્વનો ફાળો રહ્યો હતો। આ રીતે રાધનપુરમાં યોજાયેલા ભાજપનો સ્થાપના દિવસ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ સંગઠનની શક્તિ અને સમર્પણનું પ્રતીક બની રહ્યો। ભારત માતા की जय। खूब आज आनंदनी खुशीनी વાત એ છે કે અમારો ભારતીય જનતા પાર્ટીનો 6 એપ્રિલનો સ્થાપના દિને અમારા ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ સાથે મળીને આજે એ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો છે। એમાં તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ ખુશીની સાથે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ સાથે મળીને ખૂબ આનંદભેર ઉજવ્યો છે। બોલો ભારત માતા કી જય।